ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ મિત્રો. આજનો આપણો લેક્ચર મેઝરમેન્ટ ઓફ ધ સ્પીડ એટલે કે સ્પીડ કઈ રીતે આઈસી એન્જિનની અંદર મેઝર કરવામાં આવે છે, માપવામાં આવે છે તેના વિશે છે. તો આગળ હવે આપણે તેને કઈ કઈ મેથડ છે, કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી માપવામાં આવે છે તેના વિશે ચર્ચા કરીશું. ધ મેઝરમેન્ટ ઓફ એ આઈસી એન્જિન ઇઝ ડન ટુ કાઉન્ટ the number of revolution in given time tachometer. એટલે કે જનરલી આઈસી એન્જિનના સ્પીડ અથવા તેના આરપીએમ કાઉન્ટ કરવા માટે નિશ્ચિત આપેલા સમયગાળા દરમિયાન ટેકોમીટરની મદદથી માપવામાં આવે છે. ડિફરન્ટ ટાઈપ ઓફ ટેકોમીટર અવેલેબલ ઇન ધ માર્કેટ. અલગ અલગ પ્રકારના ટેકોમીટર જે છે તે માર્કેટની અંદર અવેલેબલ પ્રાપ્ય બનેલા છે, જેના અલગ અલગ પ્રકાર જે છે તે નીચે પ્રમાણે છે. ઓન ધ બેઝિસ ઓફ મેથડ ઓફ ડિસ્પ્લે. પહેલો પ્રકાર એનો છે કે જેમાં એને ડિસ્પ્લેના આધારે વર્ગીકૃત કરવામાં આવેલા છે, જેના બે પ્રકાર છે. એક છે એનાલોગ અને બીજું છે ડિજિટલ. એનાલોગ અને ડિજિટલ આ બે પ્રકારમાં કઈ રીતે વર્કિંગ કરે છે અથવા તો કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તેની ચર્ચા આપણે નીચે કરીશું ફરીથી. નંબર 2 છે ઓન ધ બેઝિસ ઓફ ડેટા એક્વિઝિશન, એટલે કે જે માહિતી એની પાસે આવેલી હોય છે તો તે માહિતીના આધારે તેનું વર્ગીકૃત કરવામાં આવેલા છે. એમાં બે પ્રકાર પડે છે, એક કોન્ટેક્ટ ટાઈપ અને બીજું નોન કોન્ટેક્ટ ટાઈપ. એટલે કે એક છે તે શાફ્ટની સાથે કોન્ટેક્ટ કરાવીને ડેટા જે છે અથવા તો આરપીએમ જે છે તે કાઉન્ટ કરવામાં આવે છે. બીજાની અંદર જે છે તે ડાયરેક્ટ કોન્ટેક્ટ કર્યા વિના ડાયરેક્ટ આરપીએમ જે છે તે મેઝર કરવામાં આવતા હોય છે, અને કદાચ આ સિસ્ટમની અંદર સેન્સર બેઝ ડિવાઇસીસનો ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ છે ઓન ધ બેઝિસ ઓફ મેઝરમેન્ટ ટેકનિક, ટાઈમ બેઝ અને ફ્રીક્વન્સી બેઝ. માપ જે છે મેઝરમેન્ટ ટેકનિકના આધારે કરવામાં આવે છે, જેની અંદર બે અલગ અલગ પ્રકાર પાડેલા છે. એક સમયના આધારે અને બીજું કે જે ફ્રીક્વન્સીના આધારે સેટ કરવામાં આવેલું છે. The time measurement device is calculated speed by the measuring the time interval between the incoming pulses, whereas the frequency-based measurement device calculated speed by measuring the frequency of the incoming pulses. એટલે કે ટાઈમ બેઝ મેજરમેન્ટ છે તે એક એવી ડિવાઇસની મદદથી કેલ્ક્યુલેટર સ્પીડ જે છે તે નક્કી કરવામાં આવે છે કે જે ઇમ્પલ્સિસ જનરેટ થાય છે. જે ઇમ્પલ્સિસ જે છે તે ત્યાં પેદા થાય છે તો તેનો એક નિશ્ચિત ટાઈમ ઇન્ટરવલ રાખેલો હોય છે, અને આ ટાઈમ ઇન્ટરવલની મદદથી જે સ્પીડ મેજરમેન્ટ કરવામાં આવે છે તો એ ટાઈમ બેઝમાં આવે છે. જ્યારે ફ્રીક્વન્સી બેઝમાં જોવા જઈએ તો એમાં જે ઇન્કમિંગ પલ્સીસ જે છે તેની ફ્રીક્વન્સીના આધારે છે તે મેઝરમેન્ટ કરવામાં આવે છે. ધ ટાઈમ મેઝરિંગ ટેકોમીટર આર આઇડલ ફોર ધ લો સ્પીડ મેઝરમેન્ટ એન્ડ ફ્રીક્વન્સી મેઝરિંગ ટેકોમીટર આર આઇડલ ફોર હાઈ સ્પીડ મેજરમેન્ટ. સામાન્ય રીતે જોવા જઈએ તો ટાઈમ બેઝ સ્પીડ અથવા તો ટાઈમ મેઝરિંગ ટેકોમીટર જે છે તે લો સ્પીડ વ્હીકલ અથવા તો લો સ્પીડ જે શાફ્ટ ફરતી હોય તેના માટે ટાઈમ મેઝરિંગ ટેકોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે હાઈ સ્પીડ ઉપર જે કોઈ વ્હીકલ કામ કરતું હોય તો તેના મેઝરમેન્ટ માટે ફ્રીક્વન્સી બેઝ ટેકોમીટરનો જનરલી ઉપયોગ થતો હોય છે. ઓન ધ બેઝિસ ઓફ વર્કિંગ પ્રિન્સિપાલ, મિકેનિકલ ટેકોમીટર, ઇલેક્ટ્રિકલ ટેકોમીટર એન્ડ કોન્ટેક્ટલેસ ઇલેક્ટ્રિકલ ટેકોમીટર. ચોથો પ્રકાર જે છે કે જેમાં તેના જે ટેકોમીટર આપણે સ્પીડ મેઝરમેન્ટ કરવા માટે કે આરપીએમ મેઝરમેન્ટ માટે વાપરીએ છીએ તો તે કયા વર્કિંગ પ્રિન્સિપાલ ઉપર કામ કરે છે તેના આધારે જોવા જઈએ તો પહેલો પ્રકાર છે મિકેનિકલ ટેકોમીટર. નંબર 2ની અંદર આવે છે ઇલેક્ટ્રિકલ ટેકોમીટર. નંબર 3 આવે છે કોન્ટેક્ટલેસ ઇલેક્ટ્રિકલ ટેકોમીટર. હવે આપણે અલગ અલગ પ્રકારના જે ટેકોમીટર જે છે તે કઈ રીતે યુઝ થાય છે અથવા તો કેવા એના દેખાવ છે તે વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આવે છે ઓન ધ બેઝિસ ઓફ મેથોડોલોજી, મેથડ ઓફ ડિસ્પ્લે. એટલે ડિસ્પ્લેના આધારે જે આપણે પહેલું વર્ગીકૃત કર્યું હતું કે જેની અંદર આપણે એનાલોગ અને ડિજિટલ આવતું હતું, તો એમાં આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં છે એનાલોગ ટેકોમીટર. એનાલોગ ટેકોમીટરની અંદર આપણે ડાયલ ઇન્ડિકેટર જેવું એક ડાયલ આવે છે, જેની સાથે આ એક પ્રોબ જોડવામાં આવેલો હોય છે, અને આ પ્રોબ જે છે તે એન્જિનના ડાયરેક્ટ શાફ્ટની
જે સેન્ટર હોય છે તેની સાથે કોન્ટેક્ટ કરવામાં આવે છે અને શાફ્ટની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાને કારણે તે શાફ્ટ જે સ્પીડ ઉપર ફરે છે તે અહીં આપણને મેઝરમેન્ટ જે છે તે અહીંયા આપણને ડાયલ ઇન્ડિકેશનની મદદથી જે ઇન્ડિકેટર છે તે જે કાંટો છે તેની મદદથી આપણને જાણ થાય છે. અંદર જોઈએ થિયરીની અંદર તો કોમ્પરાઇઝિંગ ધ ઓફ નીડલ ડાયલ ટાઈપ ઓફ ઇન્ટરફેસ they do not have provision for storage of the reading and cannot compute detail such average and deviation. તો કે આ પ્રકારના ટેકોમીટરની અંદર ડાયલ અને નીડલ 100 પ્રકારનું એક સેટઅપ આવેલું હોય છે કે જેની અંદર મેઝરમેન્ટની માટે જે રીડિંગની કોઈ પણ જાતની મેમરી જે છે તે સ્ટોરેજ કરવામાં આવતી નથી અને અહીં જે પ્રકારનું રીડિંગ આવે છે શાફ્ટની આરપીએમનું જે રીડિંગ આવે છે તે તેના એવરેજ ઉપરથી માપવામાં આવી શકતું હોય છે. એટલે કે અહીંયા સરેરાશ અને તેનું ડેવિએશન જે કંઈ છે તેની કોઈ પણ જાતની ગણતરી છે તે પરફેક્ટલી કરી શકાતી નથી. નંબર 2 છે ડિજિટલ ટાઈપ ટેકોમીટર. આ ટેકોમીટરની અંદર જોવા જઈએ તો એક ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેમાં આપણને ડાયરેક્ટ આંકડા એલઈડી અથવા તો એલસીડીની અંદર જે છે તે ડિસ્પ્લે થતા હોય છે, જે આપણે અહીં ફિગરમાં દર્શાવેલા છે. કમ્પરાઇઝ ઓફ એલસીડી ઓર એલઈડી રીડ આઉટ એન્ડ મેમરી ફોર ધ સ્ટોરેજ. અહીંયા જે આપણે ડિજિટલની અંદર એલઈડી કે એલસીડી જે છે તેની મદદથી રીડિંગ જે છે તે માપવામાં આવે છે, જે છે એ દર્શાવે છે અને તેનો એક સ્ટોરેજ મેમરીમાં કરવામાં આવે છે. they provide the numerical reading instead of using dial and needle. તો કે અહીંયા ડિજિટલ ટેકોમીટરની અંદર એનાલોગ ટેકોમીટરની જેમ અહીં કોઈ પણ જાતનું ડાયલ અથવા તો નીડલનો ઉપયોગ કર્યા વિના ડાયરેક્ટ ન્યુમેરિકલ રીડિંગ જ જે છે તે દર્શાવવામાં આવે છે. પહેલાંની અંદર આપણે જોવા જઈએ તો 10 ગુણ્યા 100 અથવા તો 10 ગુણ્યા 1000 એ રીતે ઇન્ટુ કરીને આવતું, એટલે કોઈ પણ એક ચોક્કસ આંકડો જે છે તે આપણને અહીં મળતો નહીં. જ્યારે ડિજિટલની અંદર જોવા જઈએ તો ધારો કે 1250 અથવા તો 1247 એવા અલગ અલગ રેન્જમાં પણ આપણે જે ફિક્સ કાઉન્ટ જે છે તે ડિજિટલ ટેકોમીટરની અંદર આપણે મેઝર કરી શકીએ છીએ. ડિજિટલ ટેકોમીટર આર ઓફન યુઝ ઇન એરોપ્લેન, લેસર ઇન્સ્ટ્રુમેન્ટ, મેડિસિન એટસેટ્રા. In medicine, this instrument is placed in a vein or artery to accurate estimate the blood flow rate. સામાન્ય રીતે ડિજિટલ ટેકોમીટર છે તે સ્પીડ શાફ્ટની સ્પીડ માપવા ઉપરાંત બીજા પણ અન્ય જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ઘણી વખત તેનો ઉપયોગ વિમાનની અંદર કરવામાં આવે છે, લેસર ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કરવામાં આવે છે, મેડિકલ ક્ષેત્રની અંદર પણ કરવામાં આવે છે. અહીં મેડિકલ ક્ષેત્રની અંદર જો આ ઇન્સ્ટ્રુમેન્ટ શા માટે વાપરવામાં આવે છે જોઈએ તો આ સાધન જે છે તે ધમની અથવા તો નસની અંદર એટેચ એની સાથે કોન્ટેક્ટ કરવામાં આવે છે કે જેને આધારે લોહીનું સર્ક્યુલેશન જે છે તે કેટલા પ્રમાણમાં થઈ રહ્યું છે તો તેનો અંદાજ પણ ડિજિટલ ટેકોમીટરની મદદથી થઈ શકે છે. નેક્સ્ટ છે કોન્ટેક્ટ ટાઈપ. કોન્ટેક્ટ ટાઈપની અંદર જોવા જઈએ તો આ એક પ્રકારની ડિવાઇસ છે કે જેમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ કરાવી અને સ્પીડનું મેઝરમેન્ટ જે છે તે કરવામાં આવતું હોય છે. એટલે કે આ ઇન્ફોર્મેશન ઓન ધ બેઝિસ ઓફ ઇન્ફોર્મેશન એના ટાઈપમાં છે, જેમાં પહેલું આપણે જોઈએ કોન્ટેક્ટ ટાઈપ ડિજિટલ ટેકોમીટર. તો અહીંયા ફિગરની અંદર દર્શાવેલું છે કે આ ટેકોમીટર જે છે તે ડિજિટલ ટેકોમીટર જેવું જ આવે છે અને તેની ઉપર એક પ્રોબ આપવામાં આવેલો હોય છે કે જે ડાયરેક્ટ શાફ્ટના કોન્ટેક્ટમાં આવે છે અને શાફ્ટ કેટલા આરપીએમ ઉપર ફરી રહી છે તે ડાયરેક્ટ કાઉન્ટ જે છે તે પ્રોબની મદદથી ટેકોમીટર દ્વારા આપણે ઇઝીલી મેઝરમેન્ટ કરી શકીએ છીએ. અહીંયા આપણે ફિગરની અંદર દર્શાવેલું છે કે યુઝ ધ થિની હોલ ઓર ડેન્ટ એટ ધ સેન્ટર ઓફ ધ રોટેટિંગ શાફ્ટ. એટલે કે પ્રોબને શાફ્ટના સેન્ટરમાં કે જ્યાં એક નાનું હોલ આપવામાં આવેલું હોય છે કે જ્યાં તે ઇઝીલી બેઠક અથવા તો બેસી શકે અથવા તો ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવી શકે
તે રીતે ત્યાં એને એટેચ કરવાનો એક પોઈન્ટ આપેલો હોય છે. બીજું જે છે તો કે R/, રિવોલ્યુશન પર મિનિટ ડાયરેક્ટ રીડિંગ. આ જે ડિસ્પ્લે છે તેની અંદર આપણને ડિસ્પ્લેની અંદર આપણને ડાયરેક્ટ RPM કેટલા જે શાફ્ટ ફરે છે તે દર્શાવવામાં આવેલું છે. અહીંયા જોઈએ તો વોર્નિંગ લેમ્પ ફોર ધ બેટરી રિપ્લેસમેન્ટ, એટલે કે જે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે ડ્રાય સેલ અથવા તો કોઈ પણ બેટરી જે છે તેમાં યુઝ કરવામાં આવેલી હોય છે અને તેની મદદથી ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે વર્કિંગ કરે છે. અથવા એને જ્યારે બેટરીની ડિસ્ચાર્જ કન્ડિશનમાં આવી ગઈ હોય અથવા તો બેટરી કોઈ પણ જાતનું રનડાઉન થયું હોય અથવા બગડી ગઈ હોય તો ડાયરેક્ટ ઇન્ડિકેશન માટેનું પણ એક અહીંયા ઇન્ડિકેશન આપેલું હોય છે. અને એક સ્વિચ આપેલી હોય છે કે જેની ઉપર અહીંયા એક આ જે અંગૂઠો આપેલો છે ત્યાં એક સ્વિચ આપેલી હોય છે કે જ્યાં ધીમેથી જે ટચ કરાવવામાં આવે છે અને કાઉન્ટિંગ વખતે એક કોન્ટેક્ટ જે છે તે પૂરો કરવાનો રહેતો હોય છે. ધ કોન્ટેક્ટ ટાઈપ ટેકોમીટર આર ફિક્સ ટુ મશીન or electrical motor. An optical encoder or magnetic sensor will be attached to it so that it can measure the RPM. તો કે કોન્ટેક્ટ ટાઈપ ટેકોમીટર જે છે તે સામાન્ય રીતે ઇલેક્ટ્રિકલ મોટર અથવા તો મશીનના શાફ્ટ સાથે ફિક્સ કરવામાં આવે છે અને ઓપ્ટિકલ એન્કોડર અથવા તો મેગ્નેટિક સેન્સર તેની સાથે કનેક્ટ થયેલું હોય છે. અંદર જે આપણે ડિવાઇસીસ છે તેની અંદર ઓપ્ટિકલ એન્કોડર અથવા તો મેગ્નેટિક સેન્સર રાખવામાં આવેલો હોય છે કે જેની મદદથી જે શાફ્ટ ફરે છે તેના RPM કેટલા છે તે સામાન્યત રીતે મેજર કરી શકાતા હોય. નેક્સ્ટ ટાઈપ જે છે તેમાં નોન કોન્ટેક્ટ ટાઈપ ડિજિટલ ટેકોમીટર, એટલે કે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં લાવ્યા વગર ડિજિટલ ટેકોમીટરની મદદથી સ્પીડ અથવા તો RPM કઈ રીતે માપવામાં આવે છે તે. તો કે નોન કોન્ટેક્ટ ટાઈપ ટેકોમીટરની ફિગરમાં આપણે જોઈએ તો અહીં જે આ જે પુલી છે તેની ઉપર આ જે યલો કલરના ડોટ છે તે સેન્સર આપેલા છે કે જે રિફ્લેક્ટિવ માર્ક તરીકે ઉપયોગ કરેલો છે અને તેની ઉપર તે ડાયરેક્ટ આની અંદર એક સેન્સર આપવામાં આવેલું છે. તે જ્યારે એના કોન્ટેક્ટમાં આવશે તો એ સમયે એ ડાયરેક્ટ એને ડિટેક્ટ કરશે અને ડિટેક્ટ થતાં અંદર જે કોઈ સર્કિટ હશે તો એની અંદર એની ગણતરી થશે અને ગણતરી થયા પછી ફાઇનલ રીડિંગ છે તે આપણને અહીં ડિસ્પ્લે ઉપર જોવા મળતું હોય છે. તો બે રીતે કોન્ટેક્ટ કરાવી શકાય છે. એક તો શાફ્ટ જે છે તેની ઉપર આવા રિફ્લેક્ટર લગાડવામાં આવેલા હોય, બીજું કે જે શાફ્ટ છે તેની સાથે એક ડિસ્ક એટેચ કરવામાં આવે છે અને ડિસ્કની ઉપરના ભાગે આવા રિફ્લેક્ટર લગાડવામાં આવેલા હોય. Non-contact type is the ideal for the application that are mobile and use a laser or optical disc. એટલે કે નોન કોન્ટેક્ટ ટાઈપ જે છે તે સામાન્ય રીતે એક પ્રકારના આદર્શ એટલે કે એક આઈડિયલ જે ટેકોમીટર છે કે જેમાં લેસર અથવા તો ઓપ્ટિકલ ડિસ્કનો ઉપયોગ જે છે તે કરવામાં સામાન્ય રીતે આવે છે અને મોબાઈલ એપ્લિકેશન તરીકે પણ તેનો ઉપયોગ થતો હોય છે. એ લેસર ઓન એન ઓપ્ટિકલ ડિસ્ક ઇઝ એટેચ્ડ ટુ ધ રોટેટિંગ શાફ્ટ એન્ડ it can be read by an IR beam or laser which is directed by tachometer. એટલે કે લેસર અથવા તો ઓપ્ટિકલ ડિસ્ક છે, લેસર જે છે તે આપણે અહીંયા બીજી બાજુ જે આ ટેકોમીટર જે છે શાફ્ટ સાથે લગાડેલું છે ત્યાં એક લેસર લગાડવામાં આવેલું છે અથવા તો આ એક ઓપ્ટિકલ ડિસ્ક છે તેને રોટેટિંગ શાફ્ટ સાથે કનેક્ટ કરવામાં આવે છે અને મીટરની અંદરથી ઇન્ફ્રારેડ રે અથવા તો લેસર બીમ છે તે પાસ થતું હોય છે અને તેની મદદથી ટેકોમીટર દ્વારા એન્જિનના RPM અથવા તો શાફ્ટના RPM જે છે તે મેઝર કરવામાં આવતા હોય છે. ઇટ કેન મેઝર ફ્રોમ 1 to 99,999 RPM. The measurement angle is less than 120 degree and has a 5-digit LCD display. સામાન્ય રીતે કોન્ટેક્ટલેસ ટાઈપ જે ડિજિટલ ટેકોમીટર જે છે તેની અંદર 1 થી 99,999 સુધીની રેન્જમાં શાફ્ટની સ્પીડ મેઝર કરવામાં આવે છે અને મેઝરમેન્ટ કરતી વખતે એનો એંગલ જે છે તે 120 ડિગ્રી કરતાં ઓછો હોવો જોઈએ.
તથા એલસીડીની જે ડિસ્પ્લે છે તેની અંદર 5 આંકડાના નંબર સુધી રીડિંગ લઈ શકાય તેવી ડિસ્પ્લે આપેલી હોય છે કે જેમાં છેલ્લું રીડિંગ જે છે તે આપણને 99,999 સુધી મળી શકે છે. ધીસ આર ધ એફિશિયન્ટ, ડ્યુરેબલ, એક્યુરેટ એન્ડ compact and also visible from long distance 20 to 300 millimeter. આ પ્રકારની ડિવાઇસ જે છે તે એફિશિયન્ટ છે, ટકાઉ છે, એક્યુરેટ છે અને કોમ્પેક્ટ એટલે કે સીધી સાદી સરળ સિમ્પલ, સચોટ અને એફિશિયન્ટ એટલે કે કાર્યદક્ષ અથવા તો એની એફિશિયન્સી જે છે તે મેઝરમેન્ટની એ સારી છે. સામાન્ય રીતે આ જે ડિવાઇસીસ છે તે 20 mm થી લઈ 300 mm સુધીની ડિસ્ટન્સ સુધી મેઝરમેન્ટ કરવાની ક્ષમતા ધરાવતા હોય છે.